सर्वकार्येषु सर्वदा चिदानन्द रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुषोर्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमोऽस्तुते सविशालबुद्धे फुल्लारविन्दा यत्पत्रनेत्रम् येन त्वया भारततैलपूर्णं प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो नमय प्रदीप। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथ्वाश्रितम् कृष्णं वन्दे पृथ्वाश्रितम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वा नरयूथमोख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। मृत्युञ्जय महादेवं त्राहि मां शरणागतं जन्ममृत्युर्जराव्याधि पीडितं कर्मबन्धने पीडितं कर्मबन्धने
કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. પિતૃનારાયણ દેવની જય. કરારવિંદેન પદરવિંદમ મુખરવિંદે વિનિવેશ્રયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલમુકુંદ મનસા સ્મરામિ. બલમુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. વિભસ્મ કૃત મેધિ ગોવિંદ દામોદર માધવે. ઓ ગોવિંદ દામોદર માધવે. સૌપ્રથમ મનને સ્થિર કરવા, કાનને કથાના શ્રવણના અધિકારી બનાવવા. आओ मणि हरि संकीर्तन करिए. आइए प्रेम से और भाव से ताली बजाते हुए हरि नाम संकीर्तन. स्वागतं कृष्ण शरणागतं कृष्ण. स्वागतं कृष्ण. भाव से गाइए. शरणागतं कृष्ण. ओ स्वागतं कृष्ण शरणागतं कृष्ण. स्वागतं कृष्ण
स्वागतं सुस्वागतं कृष्ण स्वागतं सुस्वागतं भाव से गाइए शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं स्वागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण આંખો બંધ કરી અને ભગવાન કૃષ્ણ પરમાત્માને આપણા હૃદયમાં બેસાડીએ અને તાલીરૂપી સેવા સાથે स्वागतं सुस्वागतं स्वागतं कृष्ण स्वागतं सुस्वागतं स्वागतं कृष्ण ओ स्वागतं सुस्वागतं स्वागतं कृष्ण स्वागतं सुस्वागतं स्वागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण ओ स्वागतं कृष्ण शरणागतं कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे ओ हरे राम राम हरे राम ओ हरे कृष्ण 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 हरे हरे ओ हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे आवो मणिगर मावा मावा तमने खम्मा खम निर्यावो मणिगर मावा मावा तमने खम्मा खम्मा मंदिर आवो मणिगर मावा मावा तमने खम्मा खम्मा हे मंदिर आवो माणी घर मावा मावा
ઓ મંદિરે આવો માણી ઘર માવા માવા તમને ખમ્મા ખમ્મા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય. પિતૃનારાયણ દેવ છે સૌ પ્રથમ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા अनंत कोटि विभूषण ब्रह्मांड के मालिक एवा भगवान ठाकुर जी ना वांगमय स्वरूप श्रीमद भागवत जी ना श्री चरण ની અંદર વંદન કરું છું. ગામના અધિષ્ઠાત્રી માં ભગવતી શીતળા માતાના શ્રી ચરણની અંદર વંદન કરું છું. ગ્રામ્ય દેવતાઓ, સ્થાન દેવતાઓ અને સ્થાપિત દેવતાઓના શ્રી ચરણની અંદર વંદન કરું છું. કથાના યજમાન શ્રીના કુલદેવી શ્રી સુરાપુરા શ્રી અને વાયુ સ્વરૂપે અહીંયા બિરાજિત પિતૃ નારાયણના શ્રી ચરણની અંદર વંદન કરું છું. કથામાં ઉપસ્થિત સાધુ અને બ્રાહ્મણોને વંદન કરું છું. કલાકાર વૃંદોને વંદન કરું છું. કથામાં ઉપસ્થિત તમામ શ્રોતાશ્રીઓના હૃદયમાં બિરાજિત ઠાકોરજીના શ્રી ચરણની અંદર વંદન કરું છું. આઈએ હનુમંત બિરાજીએ કથા કહું મતિયાનુરૂપ. પ્રેમ સહિત ગાદી ધરવું પધારો નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં ચ વ્યાસો તતો જય મુદીરયે. તતો જય મુદીરયે. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞાં ચ ભયવશ્યાનાં ચરિત્રં પરમાદભૂતં. ચરિત્રં પરમાદ્ભુતમ. ઔતિર્યં યશોદર્વશ ભગવાન ભૂત ભાવના કૃતવાન યા
યોનિનો વદ વિસ્તરા. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ભગવાન ઠાકોરજીના વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતજીના શ્રી ચરણની અંદર વંદન કરી અને ભગવાનની આ ભાગીરથી ગંગાનો પ્રારંભ કરીએ. હરિ અનંત હરિ કથા અનંતા. ભગવાન અનંત છે, ભગવાનની કથા પણ અનંત છે. ભગવાન સુંદર મજાની દિવ્ય લીલા કરે છે. રાજા પરીક્ષિતજી સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો. હે ભગવંત, હે સુખદેવજી મહારાજ, આપે મને સૂર્યવંશની કથા કહી. રાગનામ ચ ભયવશ્યાણમ ચરિત્રમ પરમાદ્ભુતમ. હે ભગવંત, સૂર્યવંશની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ભગવાન રામની કથા કહી. આપ હવે મને ચંદ્રવંશની અંદર યશોદશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિસત્તમઃ તત્રામ સેનાવતીર્ણસ્ય વિષ્ણોર હિરણ્યશંશનઃ. જે ભગવાન વિષ્ણુ પરમાત્મા અવતીર્યમ યશોદાર વંશ, ભગવાન જે યશોદાનંદન બનીને આવ્યા છે, ભગવાન ભૂત ભાવન, જે ભગવાન જીવોની ઉપર કૃપા કરવા માટે સુંદર મજાની જેણે દિવ્ય નટખટ લીલા કરી છે. કૃતવાન યાની વિશ્વાત્મા, હરેક વિશ્વના હરેક જીવના આત્મામાં જે પરમાત્મા રમણ કરે છે એવો વિશ્વાત્મા તાનીનો વદ વિસ્તરાત, જે આખા જગતનું પોતાનામાં આકર્ષણ કરે છે. આકર્ષયતિ ઇતિ કૃષ્ણ. જે જગતનું પોતાનામાં આકર્ષણ કરે છે એ ભગવાન કૃષ્ણ પરમાત્માના પ્રાગટ્યની ચંદ્રવંશની વંશ વિસ્તાર પૂર્વક ચંદ્રવંશની અમને કથા કહો. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને કહે છે કે હે રાજન, પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દિશાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હે રાજન, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, જ્યારે જ્યારે આ ધરા ઉપર અધર્મ વધે છે, રામાયણની અંદર તુલસીદાસજી મહારાજે પણ કહ્યું છે ને, ભગવાન શા માટે આવે છે? ગૌ બ્રાહ્મણ હિતાયશ્ચ. ભગવાન ગાયોના હિત માટે, બ્રાહ્મણોના હિત માટે. પવિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભગવાન યુગે યુગે પોતાના સંતો જ્યારે દુભાય છે, ભક્તો જ્યારે દુભાય છે, ગાયો જ્યારે દુઃખી થાય છે, બ્રાહ્મણો દુઃખી થાય છે, ભગવાનના ભક્તો દુઃખી થાય છે, સંતો દુઃખી થાય છે,
આ પૃથ્વી પર પાપાચાર વધી જાય છે ત્યારે ધર્મની સ્થાપના કરવા, અધર્મનો નાશ કરવા હરેક યુગે પરમાત્મા અવનવા અવતારો ધારણ કરી અને આ પૃથ્વી પર અવતરિત થાય છે. આપણે ગઈકાલે સુંદર મજાનો દિવ્ય નંદ મહોત્સવના દિવ્ય દર્શન કર્યા. એ ભગવાન કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલની અંદર પ્રગટ થયા અને એ પેલા ભગવાને યોગ માયાને કહ્યું કે હે યોગ માયા, તમે ગોકુળની અંદર જાઓ. નંદ ગોપે ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવ. તમે યશોદાના ગર્ભથી તમારું પ્રાગટ્ય થશે અને વસુદેવજી મને ટોપલામાં લઈને મથુરાથી ગોકુળમાં આવશે, મને ત્યાં રાખશે અને તમને મથુરાની જેલમાં લઈ જશે. હવે આપણે કાલ કથા જોઈ. ભગવાનનું પ્રાગટ્ય થયું, ભગવાનનો જન્મ થયો. હવે ભગવાનનો જન્મ મથુરાની જેલની અંદર થયો. ભગવાન મથુરાની જેલની અંદર પ્રગટ થયા અને ભગવાને રુદન કર્યું. ભગવાન રડવા લાગ્યા. ભગવાન રડ્યા. મથુરાની જેલમાં ભગવાન રડ્યા એટલે તમામ અસુરો સૂઈ ગયા. માત્ર ભગવાન રુદન કરે છે તો બે જ વ્યક્તિ જાગે છે, વસુદેવજી અને દેવકીજી. બાકી તમામ જગતના જીવો એ સૂઈ ગયા છે. અસુરો બધા સૂઈ ગયા છે. કારાગૃહના રક્ષકો બધા સૂઈ ગયા છે અને વસુદેવજીએ ભગવાનને ટોપલામાં લઈ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યા. જેવા ભગવાનને ધારણ કર્યા, જેમ જીવ બ્રહ્મને ધારણ કરે ને એટલે માયાના બંધનમાંથી જીવ છૂટી જાય છે. વસુદેવના બંધનો આપોઆપ છૂટી ગયા છે. કારાગૃહના દરવાજાઓ આપોઆપ ખુલી ગયા છે. કારણ આમાં બહુ સમજવા જેવી વાત છે. તમે ભગવાનને ધારણ કરો અને તમે ધર્મને ધારણ કરો એટલે તમે બંધનમાંથી છૂટી જાઓ. પણ ધર્મને અને ભગવાનને ધારણ કરીએ તો આપણે માયામાંથી છૂટીએ. પણ આપણે માયામાંથી છૂટવું જ નથી. આપણે સંપૂર્ણપણે ક્યારેય ધર્મને ધારણ જ નથી કરતા. ભગવાનને સંપૂર્ણપણે આપણે ધારણ જ નથી કરતા. આપણે સત્સંગમાં જાશું જો સમય રહેશે તો. એમ નહીં કે આપણે સત્સંગમાં જાશું જ, ભગવાનની માટે સમય કાઢીશું જ, એમ નહીં. સમય રહેશે તો જાશું. ટાઈમ રહેશે તો ભગવાનને 2 માળા કરીશું. સવારમાં સમય રહે તો 1-2 માળા કરીએ, સમય રહે તો દીવાબત્તી કરીએ. જે વસ્તુ ફરજિયાત છે ને એને આપણે સાઈડમાં કરી દીધી છે. નથી ફરજિયાત એ બધું ફરજિયાત કરી નાખ્યું. વેકેશન આવે એટલે ફરવા જવું ફરજિયાત. પૈસા હોય કે ન હોય ઘરવાળા આગળ, પણ જવું એટલે જવું. અહીંયા તો સારું છે, પણ સિટીની અંદર શનિ રવિ આવે એટલે હોટલમાં જવું એટલે જવું જ. આ બધી વસ્તુ એમ કેમ નથી વિચારતા કે એક દિવસ રજા હોય તો આપણે આપણા ઈષ્ટદેવના દર્શને જઈએ? એમ કેમ નથી વિચારતા કે આપણે રજા હોય તો 1-2 કલાક આજ ભગવાનની પૂજા થોડીક વધારે કરીએ? એમ કેમ નથી વિચારતા કે આજ આપણે રજા છે તો ચાલો મા બાપની સાથે રહીએ, પરિવારની સાથે રહીએ, બેસીને કંઈક સત્સંગ કરીએ? કલયુગનો પ્રભાવ છે. જો કોઈ જીવ ભગવાનને અને ધર્મને ધારણ કરે તો બંધનો તો આપોઆપ છૂટી જાય. બાકી તો જ્યાં સુધી તમે મનથી નહીં છોડો ત્યાં સુધી તો માણસ જીવે ત્યાં સુધી કઈ છૂટવાનું જ નથી.
80 વર્ષના બાપા હોય તોય જો નો મોહ મુકાતો હોય તોય છોકરાની દુકાને જવાના જ છે, કારણ કે એ તો મનથી મુકાવાની વાત છે. ગમે એટલી ઉંમર થાય, બહુ સમજવા જેવી વાત છે. સમાજમાં આપણે ઘણા એમ કહીએ અમે તો હવે સાવ નિવૃત્ત, બધું છોકરાને હોપી દીધું, કાંઈ આપણે ટેન્શન નથી. તો કેમ મંદિરે નથી જવાતું? બધું મૂકી દીધું તોય સત્સંગ કેમ નથી થતો? બધું મૂકી દીધું તોય ઘર નથી છૂટતું? ખાલી આપણે કહીએ છીએ મૂકી દીધું, પણ અંદરથી કાંઈ મૂક્યું ન હોય. પરાણે પરાણે તિજોરીની ચાવી છોકરાની હોવ દેવી પડી હોય એટલે દઈ દીધી હોય. પરાણે પરાણે છોકરા હવે ધંધો લઈ લીધો હોય કે હવે તમે શાંતિ રાખો, ઉંમર થઈ ગઈ, ક્યાંક પડશો તો ઉપાધિ થાય. નકર એને તો સીટ મૂકવી જ ન હોય. બધું મનથી મુકાઈ જાય. રાજા ભરતશ્રી આપણે બધા જાણીએ છીએ, બહુ સુપ્રસિદ્ધ પ્રસંગ છે. પિંગલા મૈયા અને ઈ ભરતશ્રી તમે વિચાર કરો, સ્નાન કરતા હતા અને એની માએ કીધું કે બેટા આવી કાયા તો તારા બાપની હતી, પણ આ કાયાનું શું અભિમાન કરવાનું, આ તો આખર ધૂળમાં ધૂળ થઈ જવાની. અને એને લગ્ન લાગી ગઈ, સર્વસ્વ ત્યજી અને પરમાત્માની પ્રાપ્તિ માટે નીકળી ગયા. એને તો સમૃદ્ધ ગુરુ પણ મળી ગયા, પણ છતાં જેને 92 લાખ માળવો એક ક્ષણમાં મૂકી દીધો. અંતે ભગવાન પરીક્ષા લેવા આવ્યા. સ્મશાનની અંદર મંગાળો કરી અને એક લોટકાની અંદર ખીચડી પકવતા હતા. માટીનો ઘડો આવે ને, એ ઘડાની અંદર ખીચડી સ્મશાનમાં પકાવતા હતા. એટલે ભગવાન સંતનું રૂપ લઈ અને એની પરીક્ષા લેવા આવ્યા અને કીધું આદેશ બાબા, આદેશ આદેશ. બે હાથ જોડીને વિનંતી કરી, મહાત્માજી કે આ શું આમાં મૂક્યું છે? તો ખીચડી પકાવું છું. તો કે આપ મને ભિક્ષામાં ખીચડી આપશો, મને દેશો? એટલે ભરતશ્રી દાંત કાઢવા માંડ્યા અને ભરતશ્રી એમ બોલ્યા કે બાપુ 92 લાખ માળવો એક પલમાં મૂકી દીધો, આ ખીચડી ન મૂકી શકું. તે બાપુ હાલતા થઈ ગયા કે હા ભગત હજી ઘટે છે, એમ કરીને બાપુ ઉપડી ગયા. ભરતશ્રી સમજી ગયા આ કોઈ સામાન્ય નથી, દોડીને પગમાં પડી ગયા કે બાપુ એમ કેમ કહો છો કે હજી ઘટે છે? સર્વસ્વ મૂકી દીધું અને ઈ પરમાત્માની પ્રાપ્તિ માટે હું સ્મશાનની અંદર ભજન કરું છું, પણ હજી મને જ્યાં પહોંચવું છે ત્યાં નથી પહોંચી શક્યો. જેને મેળવવા છે એને ન મેળવી શક્યો, એનું કારણ શું? અને કેમ તમે એમ કહો છો કે હજી ઘટે છે? ત્યારે બાપુએ બહુ સરસ જવાબ આપ્યો કે હે રાજા ભરતશ્રી, તે આ બધું મૂકી તો દીધું, પણ ખાલી સમાજને દેખાવા કરવા મૂકી દીધું છે, હજી મનથી નથી મૂક્યું. હજી તારા મનમાં તો 92 લાખ માળવો જ ઘૂમે છે કે આ મેં મૂક્યું, આ મેં મૂક્યું. જેથી મૂકવાનું પણ ભૂલાઈ જાય. આપણે કાંઈક કોકને દઈએ ને, અરે આપણે તો આમ કરી નાખ્યું, આપણે તો આમ દાન દઈ દીધું. દાનનો પણ દાન દેવાનો અહંકાર આવે. બહુ તમે ભક્તિ કરો તો ભક્તિનો અહંકાર આવે ઘણાયનો. આપણે તો સમજો દાદા, સવારમાં ઉઠીને કાયમી માળા લઈને બેસી જ જવાનું, પણ એ સારું કહેવાય, તમારા કલ્યાણ માટે કરો છો ને. ભક્તિનો અહંકાર આવે, દાન દેવાનો અહંકાર આવે, સત્કર્મનો પણ અહંકાર આવે. એટલે આ બધું બાહ્ય દેખાવ કરવા મૂકવાનો કોઈ મતલબ નથી. જેથી મનથી મુકાઈ જાય ને તેથી સમજી લેવું કે ઈશ્વરની કૃપા. ગીતામાં ભગવાને સ્પષ્ટ કીધું છે કે હે જીવ, તું સંસારમાં રહે, પણ આ સંસારમાં લેપા નહીં. જે સંસારમાં રહી અને સંસારમાં લેપાય નહીં, એ મારો મોટામાં મોટો ભક્ત. બાકી તો ફરજ બધાને નિભાવવાની જ છે. આપણે કોઈના પુત્ર છીએ તો પુત્રની ફરજ નિભાવવાની, આપણે કોઈની પત્ની હોય તો પત્નીની ફરજ નિભાવવાની,
કોઈના પિતા હોય તો પિતાની ફરજ, માતા હોય તો માતાની ફરજ, કોઈના ભાઈ હોય, કોઈના બહેન હોય, જે કાંઈ આપણી ફરજ છે એ તો આપણે નિભાવવાની જ છે. ફરજ નિભાવી અને ભગવાનનું ભજન કરો. સંસારમાં ને માયામાં જે લેપાય નહીં એ જ સાચો ભગવાનનો ભક્ત. એટલે જીવ ધર્મને ધારણ કરે, બ્રહ્મને ધારણ કરે એટલે બંધન છૂટી જાય. પણ મનથી ધારણ કરે તો ગાડરિયા પ્રવાહની જેમ નહીં કે આ દર રવિવારે ચાલીને માતાજીએ જાય છે તો હાલો ને આપણે હથવારો કરાવવા જઈએ, એમ નહીં. પેલા કરે છે એટલે અમે કરીએ, એમ નહીં. મનથી એમ થવું જોઈએ કે મારે આ સત્કર્મ કરવું છે. હવે આ બાજુ ભગવાનનું પ્રાગટ્ય થયું ને બીજી બાજુ ગોકુળની અંદર યશોદામાને ત્યાં યોગ માયાનું પ્રાગટ્ય થયું. ત્યાં યોગ માયા રડે છે, માયા રડે છે, પણ ગોકુળના ભોળા ગોવાળિયાઓ, ભગવાનના ભક્તો યોગ માયાના રુદનથી કોઈ જાગતા નથી. કારણ મુજે તો કામ હે ઈશ્વર સે, જગત રૂઠે તો રૂઠને દે. જેને ભગવાન હારે સુરતા લાગી ગઈ પછી એને જગતના જીવ હારે શું લેવા દેવા? દુનિયા ગમે એ કરે એને શું? એને તો ઈશ્વરની સાથે લેવા દેવા. અને આપણે દુઃખી થાય છે એનું કારણ કે આપણે ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન નથી કરતા, આપણે માણસને રાજી કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે મારાથી આને ખોટું ન લાગી જાય, મારાથી આમ ન થઈ જાય. ભગવાનનું ભલે જે થવું હોય, પણ એ ભોળા ગોવાળિયાઓ એને માયા સાથે લેવા દેવા નહોતું. વસુદેવજીએ ધર્મને ધારણ કર્યો, ભગવાનને ધારણ કર્યો, બંધનો છૂટી ગયા. અરે યમુના રૂપી ભક્તિ એને આપોઆપ રસ્તો આપી દીધો. તમે જેમ જેમ ભજન કરો, જેમ જેમ ભક્તિ કરો એટલે ભક્તિનો માર્ગ ઓટોમેટિક તમને જડવા મળે. પણ આગળ પગલું વધારીએ તો ને, આગળ ડગલું મૂકીએ તો ને. અને એ જ વસુદેવજી ગોકુળની અંદર આવ્યા. ભગવાનને ગોકુળમાં નંદાલયની અંદર યશોદામાની પાસે મૂકી યોગ માયાને લઈ અને પાછા મથુરાની જેલમાં આવ્યા. યોગ માયા રડી અને જેવી યોગ માયા રડી, યોગ માયાને માથે લીધી માયાને, એટલે વળી પાછા બંધનોમાં આવી ગયા, વળી પાછા કારાગૃહના દરવાજાઓ બંધ થઈ ગયા. અને માયા રડી એટલે તમામ જીવો જાગી ગયા, બધા અસુરો જાગી ગયા. ભગવાન રડ્યા, ભગવાને બોલાવ્યા તો કોઈ ન જાગ્યા. માયા રડે એટલે માયાથી તમામ જીવ જાગે. આ બાજુ ગોકુળની અંદર ભગવાન, બ્રહ્મ મુહૂર્તની અંદર ભગવાન રડે છે, રુદન કરે છે. નંદ બાબાના બહેન સુનંદાજી આવે છે અને ભગવાનને જુએ છે. યશોદામાની પાસે લાલો સૂતો છે. સુનંદાજી નાચવા લાગ્યા છે, હાથમાં થાળીને ચમચી લઈ અને વગાડતા વગાડતા, દોડતા દોડતા નંદ બાબા ગૌશાળાની અંદર સેવા કરે છે. બધા ગોપ ગોવાળોની સાથે નાચતા નાચતા કહે છે કે હે નંદ બાબા, યશોદા કો લાલો વયો હે. જે આટલા શબ્દો સાંભળ્યા ને નંદ બાબા નાચવા લાગ્યા. જેટલા ગોવાળિયાઓ હતા ને એ બધા નાચવા લાગ્યા. અને પવન વેગે આખા ગોકુળમાં સમાચાર મળ્યો. એ બધા ગોવાળિયાઓ પોતપોતાની ઘરે જવા માંડ્યા અને રાડો નાખતા નાખતા યશોદા કો લાલો વયો હે, નંદ કો દુલારો વયો હે, ગાયો કો ગોવાલ વયો હે. અને બધા ગોકુળના અને વ્રજવાસીમાં પવન વેગે સમાચાર ફેલાણા. અને બધી ગોપીઓ કોઈને આમંત્રિત નથી કર્યા, ભગવાનને ત્યાં કોઈને બોલાવ્યા નથી, પણ એને એમ થયું કે અમારી યશોદામાની ત્યાં લાલો આવ્યો. કોઈ ગોપી માખણ લઈને આવે, કોઈ ગોપી મિશ્રી લઈને આવે, કોઈ ગોપી છાશ લઈને આવે, કોઈ ગોપી દહીં લઈને આવે, કોઈ ગોપી દૂધ લઈને આવે, કોઈ ગોપી અબીલ લઈ આવે, કોઈ ગોપી ગુલાલ લઈ આવે, કોઈ ગોપી કંકુ લઈ આવે, કોઈ ગોપી પુષ્પો લઈ આવે. આ એણે ઉત્સવ નક્કી નહોતો કર્યો, નિશ્ચિત નહોતો, પણ
સવારના પોરમાં બધી જ ગોપીઓ આવી ગઈ અને બધી જ ગોપીઓ નાચવા માંડી છે. યશોદાને અને નંદ બાબાને વધાઈ દેવા લાગી છે. હારે ગોકુળ માયા જ દિવાળી, હર ગોકુળ માં આજ રમવું હોય ઊભા થઈ જાવ ઘડી. અને આમ જો કાલે નાચ્યા ને એ બધું તો સાચું, પણ નોમનો દાદા ઉત્સવ થયો તો બીજે જ દિવસે નોમના દિવસે, કારણ કે ભગવાન તો રાત્રે 12 વાગે જન્મ્યા હતા, એટલે સવારમાં પ્રાતઃકાલમાં જ ઉત્સવ થયો તો. 5-10 મિનિટનો ટાઈમ છે, રમવું હોય તો ઊભા થઈ જાવ ઝડપથી. જેટલા છો એટલા આપણે આનંદ કરીએ. હારે રે ગોકુળ માયા જ દિવાળી, હર ગોકુળ માં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. હે ગોકુળ માં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. જય જય શ્રી રાધે, શ્રી રાધે, જય શ્રી રાધે. જેટલા માતાઓ રમી શકે એ બધા જોડાજો, કારણ કે આપણે દીકરા દીકરીના લગ્નમાં તો ખૂબ નાચતા હોય, પણ આ ભગવાનને રાજી કરવા માટેના. જય જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય શ્રી રાધે. ઘેર ઘેરથી
વ્રજની એ તો નારી ઝુલાવે વ્રજની એક નારી ગોવિંદ જાય બલિહારી રે ગોવિંદ જાય બલિહારી ગોકુળમાં ગોવિંદ જાય બલિહારી ગોવિંદ બલિહારી ગોકુળમાં એ નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે એ નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે એ હાથી દિયા ઘોડા દિયા और दिया पालकी હે હાથી દિયા ઘોડા દિયા ભોર દિયા પાલકી हाथी दिया घोड़ा दिया और दिया पालकी હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી नंद घरा नंद भयो जय कन्हैया लाल की હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે हे नंद घरा नंद भयो जय कन्हैया लाल की હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે हे नंद घरा नंद भयो जय कन्हैया लाल की હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે जय जय कन्हैया लाल की જય જય કનૈયા લાલ કે जय जय कन्हैया लाल की જય જય કનૈયા લાલ કે जय कन्हैया लाल की જય જય કનૈયા લાલ કે जय जय कन्हैया लाल की કૃષ્ણ કનૈયા लाल की जय સુંદર મજાનો દિવ્ય નંદ મહોત્સવ થયો છે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ભગવાનના પ્રાગટ્યથી વ્રજભૂમિ આનંદિત થઈ ગઈ છે. તમામ વ્રજના લોકો ત્યાં ઉમટી પડ્યા છે. સુંદર મજાનો દિવ્ય ઉત્સવ થયો છે. કોઈ જબલા લાવે, કોઈ મીઠાઈ લાવે, જેવું જેનું સામર્થ્ય બધા જ કંઈક ને કંઈક લાલાની માટે લાવે છે. સુંદર દિવ્ય નંદ મહોત્સવ થયો. નંદ સ્વાત્માજ ઉત્પન્ને જાતા લાદો મહામનાઃ દસ આઠ વિપ્રાન વેદજ્ઞાન સ્નાત શુચિરલંકૃત. આને દાદા ગાવું હોય તો નંદ સ આત્મજ ઉત્પન્ના જાતા લાદો મહામના આહુય વિપ્ર વેદ જ્ઞાત્વા શુચિરલંકૃત. સ્નાત શુચિરલંકૃત. ભગવાન સુંદર મજાની લીલા કરે છે. નંદ સ્વાત્મા જ ઉત્પન્ન. આત્મજ એટલે
સ્વાત્મા જ નંદ બાબાને ત્યાં પુત્રનો જન્મ થયો. જાતા હલાદુ મહામના, રાજા નંદ બાબા એટલા બધા પ્રસન્ન થઈ ગયા. એ નેહડાના મુખી છે, નેહડાના સરપંચ છે. આહ્યુન વિપ્ર વેદ જ્ઞાન, વિપ્રો એટલે બ્રાહ્મણોને બોલાવ્યા. વેદ જ્ઞાન, બધા બ્રાહ્મણો આગળ સુંદર દિવ્ય વેદના મંત્રો બોલાવ્યા. સ્નાત શુચિ અલંકૃત, વેદોના મંત્ર બોલાવી અને બ્રાહ્મણોને અલંકૃત એટલે હીરા માણેક મોતી ઝવેરાતોના દાન કર્યા છે. સુંદર મજાના દિવ્ય વસ્ત્રોનું દાન કર્યું છે. પંચપાત્ર, તરભાણી, આચમની, આસન, સંધ્યા વંદના વાસણો, દર્ભનું આસન અને હીરા માણેક મોતી. એટલું નહીં, આમાં તો એવું લખ્યું છે વાચૈન સ્વાસ્તનયમ જાત કર્મ તજસ્વયે કાર્યામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા. મેં પહેલા કીધું ને કે તબ નાંદી મુખ શ્રાદ્ધ કરી જાત કર્મ સબ કિન્હા. જેમ રામાયણની અંદર તુલસીદાસજીએ લખ્યું છે કે પુણ્ય વાચન કરી અને નાંદી શ્રાદ્ધ કર્યું, એમ નંદ બાબાએ પણ બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિ પુણ્ય વાચન કર્યું અને 3 પેઢીના પિત્રોની પૂજા કરી છે. આપણા શાસ્ત્રનો નિયમ જ હતો, ઘેરે કોઈ પણ સારો પ્રસંગ આવે ને એટલે આપણે સ્વસ્તિ પુણ્ય વાચન કરતા, બ્રાહ્મણોને બોલાવી અને પેલા પૂજા કરતા અને નાંદી શ્રાદ્ધ કરતા. લગ્નની અંદર પણ આપણી ઘરે લગ્ન હોય ને એટલે ગ્રહ શાંતિ કરતા. બધી જ જ્ઞાતિ પેલા કરતી, પછી ધીમે ધીમે બધાએ મૂકી દીધું. બ્રાહ્મણો ફરજિયાત કરતા, હવે તો ધીમે ધીમે ઘણા બ્રાહ્મણોએ મૂકી દીધું છે. નકર દીકરાના લગ્ન થાય કે દીકરીના લગ્ન થાય એટલે મંડપ રોપણ થાય, ગણેશ સ્થાપના થાય અને પછી ગ્રહ શાંતિ યજ્ઞ થાય. પણ હવે સમય સંજોગો વસાત માણસો સંસ્કૃતિ અને ધર્મને ભૂલતા જાય છે અને હવે બીજી બધી પ્રવૃત્તિઓ વધી ગઈ. કારણ કે પછી બ્યુટી પાર્લરમાં જવાનો ટાઈમ ન રહે, એનું 2-3 કલાક ટાઈમ તો દેવો ને. પછી પાછું પ્રસંગ અનુસાર મેચિંગના લુગડા પહેરવાના હોય, એ પાછો બદલાવાનો ટાઈમ ન રહે. જે પૂજા કરવા જાજી બેસે તો સમયે સમયે એના અલગ વસ્ત્રો, સમયે સમયનું પ્રસંગ અનુસાર અલગ મેકઅપ. તો આ બધું કળિયુગનો પ્રભાવ છે, એટલે આ તો બધું રહેવાનું જ છે. પણ નંદ બાબાએ પૂર્વજોની પૂજા કરી અને એ વિપ્રોને કેટલું દાન આપ્યું. તેનું નામ નિયુતે પ્રાદત વિપ્રેભ્યો સ અમલમ કૃત સમલમ કૃત. એ બ્રાહ્મણોને એટલું બધું દાન દીધું. હજારો ગાયો બધા બ્રાહ્મણોને દાનમાં દીધી. અને એ ગાયો કેવી? ખાલી ગાયો નહીં, આની અંદર લખ્યું છે વિપ્રેભ્યો સ અમલમ કૃત, એટલે સમલમ કૃત, અલંકૃતોથી શોભિત. આપણે તમે જો ઘણી ગાયને આપણે શણગારીએ, ઘણા માણસો તમે જો એના શિંગડા હોય ને એની ઉપર શણગારે, ગળાની અંદર સુંદર હાર પહેરાવે. પહેલા તો રજવાડામાં એવું હતું કે જેવી સગવડ, સોનાની શિંગડા ઉપર સોનાના શણગાર કરતા, શિંગડા ઉપર ચાંદીના વરખ, ચાંદીના કવર પહેરાવતા, પગની અંદર ઘૂઘરીઓ પહેલાવે. એટલે આણે બધું સોનાથી ગાયોને શણગારેલી ગાયો, સોના અને ચાંદીથી શણગારેલી ગાયો વિપ્રોને દાન આપી. એટલું જ નહીં, તિલાદિન સપ્તરત્નૌ સાત કોમ મામ બરાવ્રતાન. એણે અન્નદાન કર્યું. અન્નદાન કેટલું? ઢગલા ધાન્યના, જેમ પર્વત હોય ને એમ 7 ધાનના ઢગલાઓ. જેટલા બ્રાહ્મણો આવ્યા હતા તે બધા બ્રાહ્મણોને અનાજના ઢગલાને ઢગલા દાનમાં દીધા. અને જ્યાં પરમાત્માનું પ્રાગટ્ય થાય,
પછી તો ત્યાં શું ઘટે, ત્યાં શું ખામી રહે? જેની ઘેરે જગતનો નાથ આવ્યો હોય, સ્વયં લક્ષ્મીનો પતિ જેના આંગણે રમતો હોય, પછી ત્યાં તો લક્ષ્મીજી તો આળોટે જ ને. એટલો બધો વૈભવ, એટલો બધો કીર્તિ વધી ગઈ કે નંદ બાબાએ આટલું બધું દાન કર્યું ને તોય નંદ બાબાને ત્યાં કાંઈ ખૂટતું જ નથી. અને ઓમેય નિયમ છે કે જેમ તમે દાન કરો ને એમ સંપત્તિ વધે છે. કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે વહેતી નદી ક્યારેય સુકાતી નથી. એટલે આપણે કહીએ છીએ ને કે પંછી પાણી પીને સે ઘટે ન સરિતા નીર, પંછી પાણી પીને સે ઘટે ન સરિતા નીર, ધર્મ કીએ ધન નવ ખૂટે વો તો સહાય કરે રઘુવીર. તમે જો જેટલી વહેતી નદી છે ને એ ક્યારેય સુકાતી નથી, પણ જે નદી આડા ડેમ બાંધી દેવામાં આવે, તમે જોજો એ નદી સુકાઈ જાય. અને સુકાઈ ન જાય ને તો એ પાણી પડ્યું એની ઉપર શેવાળ બાંધી જાય. એમ ઘણાયની સંપત્તિ ધર્માદામાં ન વપરાતી હોય તો એ સંપત્તિ સુકાઈ જાય અને કાં પછી તેજોરીમાં શેવાળ બાંધી જાય. પછી એ સંપત્તિ વાહે છોકરાઓ કાં તો તલવારું હામે હામે લે અને કાં પછી કોર્ટના પગથિયા ચડે. કારણ કે જે કમાણા એ પણ જો ન વાપરી શક્યા, પેટમાં ન ખાધું હોય, સારું પહેર્યું ન હોય, ઓઢું ન હોય ને જેણે ભેગા કર્યા હોય તો એનો ઉપયોગ બીજા ક્યાંથી કરી શકે? અને કદાચ જો કરે, તમે જોજો બહુ સમજવા જેવી વાત છે. આપને એમ થાય, ઘણા એમ કહેતા હોય, સાવ નોર્મલી વાત છે કે આ તો બહુ રૂપિયાવાળા, પણ પ્રજામાં કાંઈ નહીં. કારણ કે ગરીબોના ગળા લૂસી લૂસીને જે સંપત્તિ ભેગી કરી હોય પછી એની પ્રજા છે ને એ 5 રૂપિયા ક્યાંય દાન ન કરે, પણ 5000ની બોટલ ખોલે. શું કરવા? એની સંપત્તિ પ્રકારની છે. દાન એ જ વ્યક્તિ દઈ શકે, સત્કર્મ એ જ વ્યક્તિ કરી શકે જેની સંપત્તિ નીતિની, ન્યાયની અને હકની છે. નકર તો ઘણા કરોડપતિ નબજોપતિ છે, આપણે નથી જોતા. આપણે તો એક ગીતે નોર્મલી ગાઈએ છીએ કે મહેલ મોટા અને મન જેના સાકડા રે, કોઈ જાય ના એવાને આંગણે રે. તમે જોજો ઘણાને 5 કરોડનો બંગલો હોય પણ આખા દીમાં કૂતરું ન ડોકાતું હોય. પાડોશીની તો વાત જ જુદી રહી. બાકી ભલે તમારું નાનું એવું મકાન હોય પણ આંગણે કૂતરું આવતું હોય, આંગણે ગૌ માતા આવતા હોય, પાડોશીને અડધી રાતે તમારી ત્યાં આવવાનો સંકોચ ન થતો હોય તો સમજી લેવું કે તમારી પર ભગવાનની કૃપા છે. પાડોશીને કાંઈક જરૂર પડી હોય તો 5 વાર તો વિચાર કરવો પડે કે આની અહીંયા જાવ કે ન જાવ, ડેલી ખખડાવું કે નહીં ખખડાવું. તો એ જિંદગી શું કામની? અને સાચા સગા તો એ પાડોશી જ છે. ભાઈ કુટુંબ પરિવાર તો ક્યાંય રહેતું હોય, પણ સાચા સગા એ પાડોશી છે. જો પાડોશી સાથે સાચો સંબંધ હોય, સારો સંબંધ હોય તો અડધી રાતે કાંઈક તકલીફ પડે તો એ આવીને ઉભા રહીએ. તો કહેવાનો એટલો જ ભાવાર્થ છે કે તમારી પાસે કેટલી સંપત્તિ છે, કેટલો રૂપિયો છે એ મહત્વનું નથી, તમે એને કેવા કાર્યમાં વાપરો છો, એનો તમે કેટલો સદુપયોગ કરી શકો છો. અને જેટલો તમે ઉપયોગ કરો છો ને હાથે એટલું જ સાથે, તમારી હાથે જેટલું દાન પુણ્ય કરો છો એ જ બધું તમારી હારે આવવાનું છે. પછી પાછળથી તો આપને શું ખબર વાહેથી તો શું થવાનું છે, કોણ શું કરવાનું છે. તો નંદ બાબાએ ખૂબ બ્રાહ્મણોને પ્રસન્ન કર્યા છે, નગરના તમામ લોકોને રાજી કર્યા છે. અવદ્યંતી વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે કૃષ્ણે વિશ્વરે તંતે નંદસ્ય વ્રજમાગતે. ભગવાન વ્રજની અંદર આવ્યા ને એટલે અવાદ્યંતી વિચિત્રાણી, બધાય વાજિંત્રો વગાડવા માંડ્યા. કોઈને કહેવા નથી જવું પડ્યું. કોઈ રાવણ હથો લઈ આવ્યા અને રાવણ હથો વગાડવા માંડ્યા. કોઈની ઘેરે તબલા હતા તો ગળામાં બાંધીને માંડ્યા તબલા વગાડવા. કોઈની આગળ ઝાંઝ પખાજ હતા, ઘરેથી લઈ આવ્યા ઝાંઝ પખાજ વગાડવા માંડ્યા. કોઈની પાસે વાસળી હતી, કોઈ વાસળીઓ વગાડવા માંડ્યા. જેની પાસે કાંઈ નહોતું ને એ ગોપીઓનો ગોવાળો ઘેરેથી થાળી લઈને માંડ્યા વગાડવા.
એટલે અવાદ્યંતી વિચિત્રાણી, વિચિત્ર વાજિંત્રો બધાય વાગવા માંડ્યા છે. વાદિત્રાણી મહોત્સવે, અને બધાય નાચતા કૂદતા તાલમાં બધાય નાચવા માંડ્યા. એવો સુંદર મજાનો દિવ્ય નંદ મહોત્સવ થયો છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા પરમાત્માનું પ્રાગટ્ય થયું. હવે ભગવાનનું પ્રાગટ્ય થયું. સુંદર મજાનો દિવ્ય નંદ મહોત્સવ ગોકુળની અંદર થયો. હવે ભગવાન દેવાદિદેવ મહાદેવને મનમાં એમ થયું કે મેં ભગવાનનો રામા અવતારની અંદર પણ દર્શન કર્યા હતા. રામા અવતારની અંદર મહાદેવ કાગ ભુસુંડીજીને સાથે લઈ અને ભગવાન રામના દર્શન કરવા ગયા હતા. લાવ, હવે હું આ ભગવાન દ્વાપરની અંદર નટખટ લીલા કરવાનો છે, તો લાવ હું કનૈયાના દર્શન કરવા જાઉં, એવું ભગવાન મહાદેવ વિચારે છે. અને દેવાદિદેવ ભગવાન મહાદેવ કૈલાસાધિપતિ આજ ભગવાનના દિવ્ય દર્શન કરવા નીકળ્યા છે. ભગવાનનું રૂપ કેવું છે કે જટાટ વિગલજ વલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબ લંબિતમ ભુજંગ તુંગ માલિકા કે ડમટ 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 ડમ નિનાદ વડ ડમર વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ નઃ શિવ શિવમ જટા કટાહ સંભ્રમમ રમન નિલિમ્પ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મુર્દની ધગત 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 વલ્લાલ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણમ મમ મુકુટ રૂંડ ઝુંડ ઢુંડ શિખર પાન નૂંદ રૂપ યંગ રંગ જંગ સંગ ફૂલ ઝાડનું ત્રિધ પાત તાપ દુખડા હંમેશના હરો કેદારનાથ સાત મત પાર્વતી દયા કરો સ્મશાનેશ્વા ક્રીડા ન ખલુ નનુ પરતંત્ર પ્રભુધિય. ભગવાનનું રૂપ કેવું છે? ચિતા ભસ્માલેપ. આખા શરીરની અંદર ચિતાની તાજી ભસ્મ લગાડી છે. અને જટા મુકુટ રૂંડ ઝુંડ ઢુંડ શિખર પાલનું, રૂંઢોની માળા એટલે ખોપરીઓની માળા ધારણ કરી છે. નાગોના બાજુ બંધ પહેર્યા છે. નાગિણીઓના ભગવાને કુંડળ પહેર્યા છે. ભગવાને વાગાંબર ધારણ કર્યું છે. એક હાથમાં ડમરું, એક હાથમાં ત્રિશૂળ, અને ભગવાનની જટાઓ ખુલ્લી છે. આમ અલખ જગાડતા જગાડતા દેવાદિદેવ ભગવાન મહાદેવ કૈલાસમાંથી ગોકુળની ગલીઓની અંદર આવ્યા છે. પણ ભગવાનનું રૂપ કેવું છે?